brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल्स। डाउनलोड करना तो बनता है। જાહેર જીવનમાં મારા 10 વર્ષ પૂરા થવા આવશે। હું ચૂંટણી લડ્યો, હારી ગયો, અમારી પાર્ટી હારી ગઈ, ક્યાંક જીત્યા, તકલીફો પડી, ભાજપે મારી ઉપર 30 એફઆઈઆર કરી, ભાજપે મને 15 જિલ્લાની જેલમાં પૂર્યો, અમારી ગાડીઓ પર હુમલા થયા, ટીવીમાં અમારા વિશે ખરાબ બદનામી થાય એવું ખૂબ ભાજપે બતાવડાવ્યું, પણ એ બધી જ સંઘર્ષની સીડીને પાર કરીને, નબળો સમય પાર કરીને, ઉતાર ચઢાવને જીરવી જઈને, સંઘર્ષનો સમય જીરવી જઈને અમે જે નિર્ણય 2017માં કર્યો હતો કે પાછું પગલું નહીં ભરું, એ પાછું પગલું નથી ભર્યો, માટે આજે આગળ પગલું ભરવા માટે થઈ બરવાળા ગામમાં તમારી વચ્ચે આવ્યો છું। દોસ્તો, મારા માટે એ ગર્વની વાત છે કે ચૂંટણી જીતેલા માણસો પણ પાર્ટી બદલી નાખે છે। માત્ર ભૂપતભાઈ ભાયાણી નહીં, માણાવદરની અંદર અરવિંદભાઈ લાડાણી, પોરબંદરથી અર્જુનભાઈ મોટવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, જામનગરથી જાડેજા સાહેબ, કે ગુજરાતમાં 80 જેટલા એવા લોકો છે જે ધારાસભ્ય બન્યા પછી પક્ષપલટો કર્યો અને પક્ષપલટો કરીને ભાજપમાં ગયા। 80 જેટલા એવા લોકો છે જે ધારાસભ્ય બન્યા પછી પક્ષપલટો કર્યો અને પક્ષપલટો કરીને ભાજપમાં ગયા। 80 લોકો ધારાસભ્ય બન્યા અને પક્ષપલટો કરી લીધો। હું આજે ગર્વથી કહી શકું છું કે હું ચૂંટણી હાર્યો હતો, પણ હિંમત ક્યારેય નહોતો હાર્યો અને અડીખમ ઊભો હતો, એટલે ફરી વખત આજે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું। આ દોસ્તો અમારું જીવન છે, આ અમારી તાકાત છે। નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વિસાવદરની ચૂંટણીનો જંગ છે ખૂબ સરસ રીતે જામી ગયો છે। આવનારા દિવસોમાં 19મી તારીખે 2 પેટા ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, એક વિસાવદર અને એક કડી, જેને લઈને માહોલ છે એ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। અને વિસાવદરમાં તો કંઈક અલગ જ રાજનીતિ ચાલી રહી છે, મોટી ઉથલપુથલ ચાલી રહી છે। નેતાઓ સભા ગજવી રહ્યા છે, અલગ અલગ નિવેદન આપી રહ્યા છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત કરી દેવામાં આવી છે, કેશુ બાપાને યાદ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ આ વખતે વિસાવદરમાં એન્ટ્રી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ છે એ કરી લીધી છે અને ગામે ગામ સભાઓ ગજવી રહ્યા છે। આ વિડીયો જે આપ એ પહેલાં નિહાળ્યો એ હતો બરવાડા ગામના, જે છે ભેસાણમાં આવે છે, અને ત્યાં જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચે છે ત્યારે તેમનું સ્વાગત છે એ ગામજનો કરે છે। ત્યારે અલગ જ અભિભૂત થઈ જાય છે ગોપાલ ઇટાલિયા, ભાવુક થાય છે, અને જ્યારે પોતાનું સભામાં સંબોધન કરવાની તેઓ શરૂઆત કરે છે ત્યારે ઘણી બધી વાતો છે તેઓ વાગોળતા જોવા મળે છે। અહીં આ સભામાં ખાસ તેમને ટાર્ગેટ કર્યા છે જૂના નેતાઓને, અને એમાં પણ જેમને પક્ષ સાથે ગદ્દારી કરી હોય તેવા નેતાઓ પર તેમને ટાર્ગેટ કર્યા છે, જેમને પક્ષ પલટો કર્યો છે તેવા નેતાઓની તેઓ વાત કરી રહ્યા છે। અને આ સાથે જ તેમણે એક ઉલ્લેખ કર્યો છે ખાસ કે આશરે 40 જેટલા દિગ્ગજ નેતાઓ, કદ્દાવર નેતાઓને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે વિસાવદરમાં। લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયાને કે કદાચ તેઓ જીતી રહ્યા છે અને એટલા માટે જ તેમને આવા પ્રકારનું નિવેદન આપ્યું હશે, પરંતુ અહીં રાજનીતિમાં ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે રાત્રિ સભા છે એ કરવામાં આવી રહી છે અને ગામે ગામ ગોપાલ ઇટાલિયા પણ ફરી રહ્યા છે, જનતાને મનાવી રહ્યા છે અને સાથે સાથે પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। આ ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે, કોના પર ખાસ કરીને તેમને ટાર્ગેટ કર્યો છે, કયા દિગ્ગજ નેતાઓ પર તેમને ટાર્ગેટ કર્યો છે, કયા મંત્રીઓની વાત કરી રહ્યા છે, સાંભળીએ। બરવાળા ગામના સૌ ગામજનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો અને મને ચાંદલો કરીને મારું સ્વાગત કર્યું એવી નાની નાની દીકરીઓ, બધાયનો હું ખરા દિલથી, હૃદયના ઊંડાણથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમે બધાએ આટલા વિશાળ સંખ્યામાં હાજર રહીને, વળી ઉપર બેસાડીને, વાજતે ગાજતે મારું ગામમાં સ્વાગત કર્યું, એને હું માથા ઉપર ચડાવું છું, તમારા બધાનો આશીર્વાદ માંગુ છું, બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને મારી બાએ એવું શીખવાડેલું, મારા મમ્મીએ, કે આપણું કુટુંબ હોય કે આપણું ગામ હોય કે આપણો સમાજ હોય કે જનતા હોય, જ્યારે તમને
માથે બેહાડે, ખભે બેહાડે, ઘોડીએ બેહાડે, ત્યારે તમારે હકીકતમાં એના પગમાં બેહવાનું હોય છે. એનો અર્થ ઈ નીકળે છે કે સમાજ તમને ખભે બેહાડે ત્યારે તમારી માનસિકતા સમાજના ચરણોમાં બેસવાની હોવી જોઈએ. તો હું આજે તમારા બધાના આ ભાવની કારણે, તમારા બધાની આ લાગણીના કારણે હું એવું સમજુ છું કે તમારા બધાની આશા, અપેક્ષા અને વિશ્વાસ જે છે એના ઉપર હું ખરા ઉતરવાની પૂરી કોશિશ કરવાનો છું. દોસ્તો, મારો હું ટૂંકો પરિચય આપું. હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું. ગામડામાં મારો ઉછેર થયેલો છે. ખેતરોમાં કામ કરતા થોડું ભણતા ભણવામાં હું હોશિયાર હતો, એટલે ક્યારેય મને તકલીફ પડી નથી. 2012ની સાલમાં હું પોલીસ ખાતામાં રાઇટર બની ગયો હતો. અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર હું રાઇટર તરીકે નોકરી કરતો હતો. એમાં મેં નોકરી કર્યા પછી મને એમ લાગ્યું કે ભાઈ આ નોકરી આપણે કામની નથી, આપણે લોકોને ઉપયોગી બનવું છે. એટલે મેં નોકરી રાજીનામું મૂકી દીધું પોલીસ ખાતાની નોકરીમાંથી, અને ફરી વખત મેં પાછી સરકારી ભરતીની પરીક્ષા આપી, તૈયારી કરી, પાસ થઈ ગયો, સિલેક્ટ થઈ ગયો, મેરિટમાં મારું નામ આવી ગયું, અને બીજી વખત હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પ્રાંત અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે મને નોકરી મળી ગઈ. 2 વર્ષ મેં એ નોકરી પણ કરી. ત્યાર પછી મેં જોયું, મેં પોલીસ વખતે જોયું, મેં ક્લાર્ક વખતે જોયું કે ગામડાનો માણસ તાલુકા મથકે આવે, નાનો માણસ સરકારી કચેરીનું પગથિયું ચડે, ગરીબ માણસ આવે, કોઈ ભોળો માણસ સરકારી પગથિયું ચડે તો એને અપમાનિત કરવામાં આવે, ધક્કા ખવડાવવામાં આવે, એનો ભાવ ન પૂછવામાં આવે, એનો કોઈ હાલ ચાલ ન પૂછે, ધક્કે ચડાવે, અને જાણે કે આ દેશનો નાગરિક જ નથી એવું વર્તન એની આગળ થાય છે. મેં એ વાતને જોઈ, મને એ વાત ખટકી. મેં નક્કી કર્યું કે નોકરી નથી કરવી, હું જાહેર જીવનમાં જઈશ અને ગામડાના લોકો માટે મારો સંઘર્ષ કરીશ, લોકો માટે હું અવાજ ઉઠાવવાનું કામ કરીશ. 2017ના વર્ષમાં સરકારી નોકરીમાંથી નીકળી અને મેં જાહેર જીવનનો રસ્તો પકડ્યો. એ વખતે મને મદદ કરશે, હારે કોણ હાલશે, ક્યારે થશે, આ એક પણ સવાલનો જવાબ મારી પાસે નહોતો. મને એટલી ખબર નહોતી પડતી, પણ મનમાં દાસ ચડી ગઈ કે હું પોતે ગામડાનો માણસ છું. ગામડામાં મોટા થયેલા છે આપણે, જરાક ભોળા માણસો હોઈએ, આપણે થોડાક સહન શક્તિ આપણી વધારે હોય ગામડાના માણસોની, અને આપણી જાતું કરવાની ભાવના વધારે હોય, પણ એનો લાભ સરકારમાં બેઠેલો માણસ આપણો ઉઠાવે. એ મને ખટકેલી વાત હતી. એટલે એ ખટકતી વાત મનમાં, દિલમાં લઈને હું જાહેર જીવનના રસ્તે આવ્યો. મેં તે દિવસે 2017માં નક્કી કર્યું હતું કે હવે હું આ રસ્તેથી પાછું પગલું ભરવાનો નથી, ક્યારે જે થવું હોય એ થઈ જાય. અને આજે આ બરવાળા ગામના લોકોની હાજરીમાં કહેતા મને ગર્વ થાય છે કે જાહેર જીવનમાં મારા 10 વર્ષ પૂરા થવા આવશે. હું ચૂંટણી લડ્યો, હારી ગયો, અમારી પાર્ટી હારી ગઈ, ક્યાંક જીત્યા, તકલીફો પડી, ભાજપે મારી ઉપર 30 FIR કરી, ભાજપે મને 15 જિલ્લાની જેલમાં પૂર્યો, અમારી ગાડીઓ પર હુમલા થયા, ટીવીમાં અમારા વિશે ખરાબ બદનામી થાય એવું ખૂબ ભાજપે બતાવડાવ્યું. પણ એ બધી જ તે સંઘર્ષની સીડીને પાર કરીને, નબળો સમય પાર કરીને, ઉતાર ચઢાવને જીરવી જઈને, સંઘર્ષનો સમય જીરવી જઈને અમે જે નિર્ણય 2017માં કર્યો હતો કે પાછું પગલું નહીં ભરું, એ પાછું પગલું નથી ભર્યો. માટે આજે આગળ પગલું ભરવા માટે થઈ હું બરવાળા ગામમાં તમારી વચ્ચે આવ્યો છું. દોસ્તો, મારા માટે એ ગર્વની વાત છે કે ચૂંટણી જીતેલા માણસો પણ પાર્ટી બદલી નાખે છે. માત્ર ભૂપતભાઈ ભાયાણી નહીં, માણાવદરની અંદર અરવિંદભાઈ લાડાણી, પોરબંદરથી અર્જુનભાઈ મોટવાડિયા, વિજાપુરથી CJ ચાવડા, જામનગરથી જાડેજા સાહેબ, કે ગુજરાતમાં 80 જેટલા એવા લોકો છે જે ધારાસભ્ય બન્યા, પછી પક્ષપલટો કર્યો અને પક્ષપલટો કરીને ભાજપમાં ગયા. 80 લોકો ધારાસભ્ય બન્યા અને પક્ષપલટો કરી લીધો. હું આજે ગર્વથી કહી શકું છું કે હું ચૂંટણી હાર્યો હતો, પણ હિંમત ક્યારેય નહોતો હાર્યો અને અડીખમ ઉભો હતો. એટલે ફરી વખત આજે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. આ દોસ્તો અમારું જીવન છે, આ અમારી તાકાત છે કે એક ગામડાના સાવ સાધારણ નાના પરિવારમાંથી આવું છું, પણ લોભ લાલચ સામે હું ઝૂકતો નથી, સત્તાની તાકાત સામે હું ઝૂકતો નથી. અમે વટથી લડવા વાળા માણસો છીએ. પૈસા માટે, હોદ્દા માટે, સત્તા માટે
હારા હારા લોકો ઝૂકી જાય છે, પાણીમાં બેહી જાય છે, ભાજપમાં બેહી જાય છે, સત્તાના ખોળામાં બેહી જાય છે. મને એ વાતનું ગર્વ છે કે અવડે મોટી ભાજપની સરકારની અંદર એ ઓકાત નથી કે ગોપાલ ઇટાલિયાને બેહાડી શકે કે મૂંગો રાખી શકે. અમે ભલે ચૂંટણી હારીએ કે જીતીએ કે ન જીતીએ, પણ ભાજપની સરકારમાં એ તાકાત નથી, ભાજપની સરકારમાં એવી નોટ નથી બની કે ગોપાલ ઇટાલિયાને ચૂપ કરાવી શકે, નીચે બેસાડી શકે. દોસ્તો, એ તાકાત લઈને હું તમારી વચ્ચે આવ્યો છું કે તમને બધાયને એમ લાગતું હોય કે આ ગોપાલ ઇટાલિયા નાના માણસો માટે બોલે એવો માણસ છે, તો એક વખત તમે બધા મને આશીર્વાદ આપજો. ભાજપની અંદર તો બહુ મોટા મોટા નેતાઓ છે. આ ચૂંટણી પ્રચારમાં આવ્યા છે, મારે કોઈના નામ નથી લેવા, પણ તમને બધાના નામ ખબર છે કે એવડા મોટા મોટા નેતાઓ આવ્યા છે, કેવડા મોટા મોટા નેતાઓ ભાજપના આવ્યા છે. ઉમેદવાર પણ ભાજપના ઘણા મોટા છે, મોટા મોટા મંત્રીઓ આવ્યા છે, મોટા મોટા કેન્દ્રીય મંત્રીઓ આવ્યા છે. એ તો બહુ મોટા માણસો છે, બહુ મોટા માણસો, મંત્રી, કેબિનેટ મંત્રી, પ્રદેશ પ્રમુખ. મોટા માણસોને આપણા જેવા નાના માણસોની નાની પીડા નથી દેખાતી ને, એ વાતની તકલીફ છે દોસ્તો. ગામડાના માણસ પાસે ક્યારેય મોટો પ્રશ્ન ન હોય. આ બરવાળા ગામના લોકોની ક્યારેય એવી માંગણી ન હોય કે અહીં એરપોર્ટ બનાવો, પણ ગામ એમ કહેતું હોય કે ભાઈ ગળતના ડેમમાંથી થોડુંક પાણી આ બાજુ આવવા દો તો છોકરા ને ઢોર ને બધાય સુખેથી જીવે, ખેતરમાં કઈક સારું થાય, ઢોરે કઈક લીલુંછમ ખાય અને આખું ગામ સુખી રહે. ગામડાના માણસની મોટી માંગણી હોતી નથી અને ગામડાના માણસની ખોટી માંગણી હોતી નથી. વાત સાચી હોય ને વાત માપની હોય છે, પણ સાચી હોવા છતાંય કામ નથી થતું, નાની વાત હોવા છતાંય કામ નથી થતું. શું કામ? કે ભાજપની સરકાર 40 વર્ષથી છે, એના નેતાઓ બધા બહુ મોટા મોટા થઈ ગયા છે. હવે એને આપણા નાના માણસની વેદના દેખાતી બંધ થઈ ગઈ છે. એ મોટા માણસો છે, એ આપણું ન સાંભળે, એને આપણું દેખાય નહીં, આપણું એને અંદરથી અહેસાસ ન થાય કે ગરીબ માણસ, એક ગામડાનો લાચાર માણસ કેમ જીવતો હશે. નહીતર વિચાર કરો કે અત્યારે ધાડું ઉતર્યું છે, 3 ખટારા ભરાય એટલા ભાજપના નેતા વિધાનસભામાં ફાળવા છે. 40 નેતાઓ, જેમાં કેન્દ્રના મંત્રીઓ છે, ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રીઓ, ગુજરાતના ભાજપ પાર્ટીના મોટા હોદ્દાવાળા, ભાજપના કેટલાય ધારાસભ્યો, 40 જણાને આ વિસાવદર વિધાનસભામાં ભાજપે મોટા મોટા કદાવર નેતાઓને ઉતાર્યા છે કે આ ગોપાલ ઇટાલિયાને હરાવો. પણ મારી 40 નેતાને, મુખ્યમંત્રીને, ભાજપના ઉમેદવારને બધાને વિનંતી છે કે આટલું બધું બળ મારી જેવા એક નાનકુડા છોકરાને પાડવામાં કરો છો, એનાથી અડધું બળ જો ગામનું ભલું કરવામાં કર્યું હોત તો ગામ એમ નામ તમને મત આપે. ખામું બળ હું કામ કરો છો? જે કરવાનું છે એ કરો. ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે, પણ જોઈએ એટલો દારૂ જે ગામમાં માગો એ ગામમાં મળે છે. બાજુના ગામમાં જવું નથી પડે. ખાતર ઉપર પ્રતિબંધ નથી, પણ ખાતર જોઈએ ત્યારે કોઈ દી ન મળે. દર ચોમાસે, દર વાવણી ટાણે ખેડૂત લાચાર હોય, ખાતર માટે લાચાર. આવ્યું કે નું આવ્યું, આવ્યું કે નું આવ્યું, ખટારો આવ્યો કે નો આવ્યો. ખટારો આવે તો એમાં ભાજપના માણસો, માથા ભારે માણસો, સેટિંગ વાળા માણસો હોય, એનું નોખું રખાઈ જાય, પછી વધેલું હેઠું જૂઠું આપણા હાથમાં. સાચું હોય તો કયો, ન હોય ના વાળી દો. 3 થેલી ડીએપી ની જરૂર હોય તો કે એક જ મળશે, અને દારૂની કોથળીઓ જોઈએ એટલી મળે. એમાં કોઈ દી એમ ન કે એક જ કોથળી આપું, 2 નહીં આપું. કઈ હદની પરિસ્થિતિ છે દોસ્તો, એ વિચારવાનો સમય આપણે બધા પાસે આવ્યો છે. હું તમને એટલું કહેવા આવ્યો છું કે હું માણસ નાનો છું, તમારી જેવો માણસ છું, ગામડાનો માણસ છું, દેશી માણસ છું. હું કોઈ મોટી તોપ નથી કે હું કઈ પૈસા વાળો નથી, મારી પાસે માથા ભારે માણસો નથી, મોટું ટોળું નથી, પણ અમારી પાસે દાનત છે, ધગશ છે અને આવડત છે દોસ્તો. અને એ દાનત, ધગશ અને આવડતના આધાર ઉપર અનેક કામ આ વિસ્તારના લોકોના કરવા માંગીએ છીએ દોસ્તો. આ ભાજપની સરકારને નાના માણસની પીડા નથી દેખાતી. તમે જુઓ કે કેટલા બધા પ્રશ્નો છે. હું છેલ્લા 2 મહિનાથી આ વિસાવદર અને ભેસાણમાં રહેઠાણ કર્યું છે. 2 મકાન ભેસાણમાં ભાડે રાખ્યા છે, 2 મકાન વિસાવદરમાં ભાડે રાખ્યા છે. એમાં અમારા ડ્રાઈવરો, કોમ્પ્યુટરો વાળા, આ ફોટા પાડવા વાળા બધા મોટો સ્ટાફ રહે છે. એમાં 2 મહિનાથી અમે અહીંયા રહી છીએ. અને હું આખા વિસાવદર, આખા ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને બગસરાના 5 ગામ, આ તમામ જગ્યાએ, તમામ ગામમાં
હું એક વખત મીટિંગ કરી આવ્યો છું. મેં આખી એક ઉથલ મારી લીધી ચૂંટણી પહેલા અને આ બીજી ઉથલ ચાલુ કરી. તમે વિચાર કરો કે 160 કરતા વધુ તમામ ગામમાં ઓછામાં ઓછો દેવાની, વળી નવા ગામમાં જવાનું, આવી રીતે 160 ગામમાં જવાનું થાય તો એ વેઠ ઉતારીને જઈ શકાય કે દાનત હોય તો જઈ શકાય? કયો મને બધા. હું 2 મહિના આખો ઉનાળો મેં ગામડાના લોકોને મળવામાં કાઢ્યો. ગામડે ગામડે જઈને વેદનાની ડાયરીમાં મેં બધી વાત લખી. ગામડે ગામડે કોની શું રજૂઆત છે, કોનો શું પ્રશ્ન છે, બધું મેં લખ્યું. મેં પ્રશ્નને જાણવાની કોશિશ કરી, સમજવાની કોશિશ કરી. વચ્ચે વચ્ચે જેમ મને સમય મળ્યો ઉઠાવ્યો. ખાતરનો પ્રશ્ન હતો તો ખાતરનો પ્રશ્ન ઉઠાવ્યો. ઇકોઝોનની બાબતે અમારા પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ઇકોઝોનનો પ્રશ્ન ઉઠાવ્યો. જ્યારે જ્યારે જેમ જેમ જરૂર પડી એમ એમ અમે પ્રશ્ન ઉઠાવવાનું કામ કર્યું. વિધાનસભામાં જ્યારે આપણે કોઈ માણસને ધારાસભ્ય બનાવીને મોકલીએ ત્યારે એનું કામ શું છે? આપણે એ મુદ્દો સૌથી મહત્વનો કે અહીંથી જે માણસ ન્યા જાય છે એનું કામ છે આપણા વતી ન્યા જઈને બોલવાનું. એ બરવાળાની બજારથી લઈ અને વિધાનસભાના ચોક સુધી જઈ ખોખારો ખાઈને નાભીમાંથી અવાજ કાઢીને બોલવાનું કામ ધારાસભ્યનું હોય છે. પણ ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો ક્યારેય બોલે છે? ઇકોઝોનનો પ્રશ્ન ભેસાણના અને જૂના વિસાવદરના અનેક ગામડામાં આવ્યો. વિધાનસભામાં 160 ભાજપના ધારાસભ્યો છે પણ એકેય માણસ મોઢું ન ખોલ્યું, મૂંગા રહ્યા. આ પંથકના અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું પણ વિધાનસભામાં 160 ધારાસભ્યો છે, એક પણ શબ્દ બોલ્યા નહીં. આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ખાતા દીઠ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા, ખાંડી દીઠ પૈસા ઉઘરાવ્યા, કોથળો ઠપકારવાના પૈસા પડાવી લીધા. પણ વિધાનસભામાં એકેય ધારાસભ્ય મોઢું ખોલ્યું નહીં, બધા મૂંગા બેઠા હતા. આ પંથકની અંદર ગયા વર્ષે દિવાળી ઉપર માવઠું આવ્યું, પાથરા તણાઈ ગયા અનેક ખેડૂતોના. આ પંથકમાં આ વર્ષે આ ઉનાળે માવઠું આવ્યું. આ વર્ષે પણ તલમાં, મગમાં, અડદમાં અનેક ગણું નુકસાન ગયું. પણ વિધાનસભામાં બેઠેલા 160 ભાજપના ધારાસભ્યો મૂંગા બેઠા છે, ધૂતરાષ્ટ્રની જેમ આંધળા બનીને બેઠા છે. આ પંથકનો કોઈ પણ પ્રશ્ન હોય, અનેક જગ્યાએ સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને દેવામાં ડૂબાડી દેવાનું કામ ભાજપના લોકોએ કર્યું. પણ વિધાનસભામાં 160 ધારાસભ્ય પૈકી એકેય મરદ માણસ મોઢું ન ખોલ્યું, બધા મૂંગા બેઠા છે. આ પંથકમાં નવી જમીન માપણી આવી અને નવી જમીન માપણીના કારણે ખેડૂતોના હાથબારની અંદર અનેક પ્રકારના ફેરફારો થયા. કોકનું માપ ઘટી ગયું, કોકનું વધી ગયું, કોકનું ખેતર કોકમાં, કોકનું ખેતર આ બાજુ. થયું કે ન થયું? ખેડૂતો આખી થેલી ભરીને કાગળિયા લઈને પ્રાંતમાં, ડીઆઈએલઆરમાં, મામલતદારમાં ધક્કા ખાય છે. પણ વિધાનસભામાં 160 ધારાસભ્યમાંથી એકેય માણસ એક શબ્દ નવી જમીન માપણી વિશે બોલવા તૈયાર નથી. ભાજપે એવો વાયદો કર્યો હતો કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. આવક તો ડબલ થઈ કે ન થઈ પણ ખર્ચા ડબલ થઈ ગયા. ખાતરના ભાવ ડબલ, દવાના ડબલ, મજૂરી ડબલ, ભ્રષ્ટાચારના રૂપિયા ડબલ. પહેલા જે કામ 1500 માં થતું હતું આજે 2000 માં થવા માંડ્યું. તોય વિધાનસભામાં બેઠેલા ભાજપનો એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી. ગમે એટલું દુઃખ આવે, ગમે એટલી પીડા આવે, ગમે એટલી આફત આવે, આપણે જીરવી જવાની, આપણે સહન કરવાનું. ભાજપ વાળો એકેય શબ્દ ક્યારેય બોલવાનું નથી. તો દોસ્તો, જો બોલવાના જ ન હોય તો ચૂંટણી જીતીને કરવું શું છે એ પ્રશ્ન મોટો છે. તો હું તમને પૂછવા આવ્યો છું કે તમે જેને મત આપો અને જે ધારાસભ્ય બને એ ન્યા જઈને બોલે એવો લાવવાનો છે કે મૂંગો બેહી રહે એવો લાવવાનો છે? નિર્ણય તમારે લેવાનો છે. ત્યાં જઈને માણસ ધારાસભ્યને કોઈએ કે ખાતર છાંટવા લઈ જવાનો ન હોય, દવા છાંટવા નથી લઈ જવાનો તમારે મને, પણ તમારે મને ખાતર છાંટવા ન લઈ જવાનો હોય. પણ ખાતર ન આવ્યું હોય ત્યારે બોલે એવા માણસને ધારાસભ્ય બનાવવાનો. તમારે મને મજૂરી નથી લઈ જવાનું, પણ તમને તકલીફ પડે ત્યારે વિધાનસભામાં કોણ બોલશે એ નિર્ણય લેવાની આ સમય છે. ભાજપના ઉમેદવાર કિરીટભાઈ એવું કહેતા હતા કે તમારે ચિઠ્ઠી લખીને કામ થઈ જાય એવો જોતો છે કે આંદોલન કરે એવો જોતો? તો લખવી હતી ને ચિઠ્ઠી, ક્યાંય સૌની નથી, એકે કઈ બોલીએ કેવા નથી.
CR પાટીલની ચિઠ્ઠી આવે ને એટલું જ પાણી પીવે એવા ધારાસભ્યો છે. તો આ મુદ્દા પર આપના શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.